ઓવરલોડ ગાડીઓ હોવાના કારણે આ રસ્તા તૂટે છે. આજે મેં જાહેરમાં જે અપીલ કરી બધાને, તંત્રને, જોડાયેલા લોકોને, રસ્તો બંધ છે, સારો જ બંધ છે. સરકારના ગાઈડલાઈન મુજબ એસ્ટિમેટ પ્રમાણે જ બનવાનો છે. પણ પછી પણ જે ધ્યાન આપવું જોઈએ એ બધા જ લોકોએ ધ્યાન આપવું પડે. પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, આરટીઓ હોય કે પછી જે પણ હોય એ બધા જ લોકોએ ધ્યાન આપવું પડે. કારણ કે સરકાર વારંવાર રસ્તો નથી બનાવી આપવાનો. તમે પોતાનું પ્રાઇવેટ વાહન લઈને ઘરમાંથી પ્રવાસ કરવા માટે, મોજ કરવા માટે પોતાના સંતાનો, ફેમિલી, માતા પિતા કે પોતાના મિત્રોની સાથે નીકળ્યા હોય, ક્યાંક તમારે પહોંચવું હોય, તમે ઉતાવળમાં હોય કે તમારે મજા કરતાં કરતાં શાંતિથી જવું હોય અને તમે થોડું ચાલ્યા હોય ને એક રસ્તામાં આવેલા ખાડામાં તમારી ગાડીનું ટાયર પડે અને ટાયર ત્યાં ફાટી જાય અથવા ન કરે નારાયણને કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની? એક સામાન્ય ટાયર ગાડીનું લગભગ લમસમ 6,000 થી 7,000ની આસપાસ તમને સેટ પડતો હોય છે. જો તમારી ગાડી મોંઘી હોય તો 10,000 થી 12,000નો ખર્ચો તમારા વ્હીકલમાં આવતો હોય છે. અને આપણે ન છૂટકે ગાળો આપતા હોય છે સરકારને. આપણે ગાળો આપીએ છીએ ત્યાંના સરપંચને, જો ગ્રામ્ય વિસ્તાર હોય તો સરપંચને, શહેરી વિસ્તાર હોય તો ત્યાંના મંત્રીને, એમપી કે એમએલએને. આપણે વિચારતા નથી કે આની પાછળ કેટલું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. પરંતુ ગુજરાતની જનતાને ક્યાંક ને ક્યાંક ખબર છે કે રસ્તાઓ તૂટવાનું કારણ શું છે. રસ્તાઓ તૂટવા પાછળનું જે ગણિત છે તે પ્રજા ખૂબ સારી રીતે સમજે પણ છે. ગુજરાતના લોકો આમ પણ ઉદ્યોગપતિ છે, મોટાભાગના લોકો શિક્ષિત છે, એટલે એમને તૈયારીમાં ગણતરી તમામ પ્રકારની ખબર પડતી હોય છે. આપણા નીતિન ગડકરી સાહેબ જો એમ કહેતા હોય કે તમારે સારી મુસાફરી કરવી હોય, સારા રસ્તા ઉપર ચાલવું હોય, હાઈવે ઉપર ચાલવું હોય તો તમારે ટેક્સ ભરવો પડશે. તમે કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય, તમે પત્રકાર પણ કેમ ના હોય, પરંતુ તમને કોઈ પણ છૂટછાટ મળવા પાત્ર નથી. તમારે ફરજિયાત ટોલ નાકાના પૈસા જમા કરાવવા પડશે. અને એ પૈસા જમા કરાવ્યા પછી પણ જો રસ્તા સારા ન થાય તો જવાબ કોની પાસે માંગવાનો? આવા કેટલાય પ્રશ્નોના જવાબ માંગતી પ્રજા આજે પણ સરકારને, તંત્રને અને ત્યાંના એમએલએને કે એમપીને ગાળો આપી રહી છે. એનું કારણ છે કે પ્રોપર સિટીની અંદર, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની અંદર પણ રસ્તાઓ સારા રહ્યા નથી. તમે કોઈ પણ સિટીમાં જાઓ તો માંડ રસ્તા બનાવ્યા હોય ને વરસાદના કારણે તૂટી જાય અને પાછી હતી એને એ વાત આવી જાય. એને પાછા સારા કરવા માટે આપણે આગળ જવું પડે, મંજૂરીઓ માગવી પડે, ગ્રાન્ટો પાસ કરાવવી પડે ને પાછું પૈસા ખાવાની સિસ્ટમ ચાલતી હોય, કેટલાકના પેટ ભરાતા હોય, એ દરેકને પોતાના કટ ઓફ આપતા રસ્તાઓ બનતે શિયાળો પૂર્ણ થાય, ઉનાળો માંડ પૂરો થાય અને ચોમાસાનો જેવો વરસાદ પડે કે પાછા રસ્તા ખરાબ થઈ જાય. તમે પોતાનું વાહન લઈને નીકળ્યા હોય ને ન કર નારાયણ અકસ્માત સર્જાઈ ગયો તો એ મૃત પામનાર વ્યક્તિની જવાબદારી કોણ લેશે? આવી ઘટનાઓ બનતી હોય છે. આપણને ભલે એવું લાગતું હોય કે ના, આ બધી સામાન્ય વસ્તુઓ છે, પરંતુ એવું હોતું નથી. તમે રસ્તા ઉપર ગાડી લઈને જાય ને તમારી ગાડી ખરાબ રસ્તાના કારણે જમ્પિંગ પણ કરતી હોય તો પણ તમારા કમરની અંદર આંચકા આવતા હોય છે. બાઇક ઉપર જતા લોકો જો ગગડી પડે તો પાછળ આવતું વાહન ચડી જાય તે પણ ભય રહે છે. કેટલાય લોકો પોતાના ઘરેથી બાઇક અને અન્ય મુસાફરી કરતા પોતાના કામે જવા માટે બહાર નીકળતા હોય છે. બીજી બાજુ પોલીસ તંત્ર પણ એવા હેલ્મેટ વગરના લોકો કે જે લોકો મુસાફરી કરી રહ્યા છે અથવા તો સીટ બેલ્ટ નથી બાંધ્યો અથવા ગેરરીતિ કરી રહ્યા છે એવા લોકો પાસે પૈસા ઉઘરાવવા માટે તૈયારીમાં ઊભી જ હોય છે, તૈયારીમાં મેમો ફાડી નાખે છે. પરંતુ જ્યારે આ રસ્તાઓ જ સારા ના હોય તો પ્રજા કોના સામે દેખશે? એનું કારણ છે કે જ્યારે પણ કોઈ રસ્તા બને છે તેની અંદરથી કોના કટ ઓફ થાય છે. જનતાને પણ ખબર હોય છે કે કોઈ કોન્ટ્રાક્ટર પૈસા ખાય છે, કોઈ એમપી ખાય છે, એમએલએ ખાય છે કે ઉપરના મંત્રી સુધી પૈસા પહોંચતા હોય છે. આ મૌખિક ગણિત અને આક્ષેપો લાગતા હોય છે, પરંતુ પરિણામે કશું સાબિત થતું નથી. વર્તમાન સ્થિતિની અંદર આખું ગુજરાત એવું ઓળખાતું હતું કે ભાઈ ગુજરાતમાં તમે ફરવા જાઓ તો તમે રસ્તા સારા મળે જ, પરંતુ અત્યારે એવું રહ્યું નથી. કોઈ પણ રાજ્યના કરતાં ગુજરાતના રસ્તાઓ હંમેશા સારા રહ્યા છે એવું આપણે જાણીએ છીએ. પરંતુ આ ચોમાસું ગયા પછી કાઠિયાવાડનો રસ્તો તમે પકડો કે સુરત ભરૂચ હાઈવે તમે પકડતા હોય તો પણ રસ્તામાં મોટા ખાડા છે. એક્સપ્રેસ વે ઉપર પણ ખાડા છે, બાલાસિંદોર હાઈવે ઉપર પણ ખાડા છે અને તેનો ટોલ લગભગ 150 રૂપિયા, 185 રૂપિયા, 100 રૂપિયા એવો મોંઘો ટોલ ભર્યા પછી પણ લોકોએ ખરાબ રસ્તા ઉપર થઈને પસાર થવું પડતું હોય છે. આ તો માત્ર થઈ હાઈવેની વાતો, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશ કરતા કેટલાક રસ્તાઓ એટલા બધા તૂટી ગયા હોય છે કે પૂછો જ નહીં. એની વાતો કરતા પણ આપણને શરમ આવે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આના ઉપર કોઈ પગલાં લેવાતા નથી.
આના જ વિશે વાત કરી છે આપણા વર્તમાન સ્થિતિના બીજેપીના સાંસદ મનસુખભાઈ વસાવાએ, જેમણે ભરૂચથી નેત્રાંગનો હાઈવે તૂટી ગયા માટે અરજી કરવાની વાત કરી છે, સરકાર રજૂઆત કરવાની વાત કરી છે, અને એમણે એવું પણ કહ્યું કે સરકાર વારંવાર રસ્તા ન બનાવી આપે, આપણે પણ થોડી કાળજી રાખવી જોઈએ. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે માણસ કાંઈ રસ્તા ઉપર ખોદકામ કરવા માટે જતો નથી. માણસ માત્ર પોતાનું વાહન લઈને ત્યાંથી પસાર થાય છે. રસ્તા તો ધોવાણના કારણે કે વપરાશથી તૂટી જાય છે. મનસુખભાઈ વસાવાએ પણ આ વાત ઉપર પ્રકાશ પાડતા જાહેર મંચમાં અને મીડિયા ઉપર કીધું કે કેવી કેવી ત્રુટિઓનો સામનો એમને કરવો પડતો હોય છે અને રસ્તો બનાવવા માટે કયા કયા લોકોને કેટલા કેટલા કટ ઓફ મળતા હોય છે તેના વિશે પણ થોડી એમણે વાત કરી છે. અંકલેશ્વરથી વાલિયા અને વાલિયાથી નેત્રંગ સુધી સ્ટેટ હાઈવેના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે અને એના કારણે આ રોડ પરથી જનારા આવનારા લોકો ખૂબ જ હેરાન થતા હતા. એને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રસ્તો મંજૂર કર્યો છે અને આનું ખાતમુહૂર્ત આજે રાખવામાં આવ્યું હતું. આ રસ્તા તૂટવા પાછળનું એક જ કારણ છે કે આ વર્ષે અતિ ભારે વરસાદ થયો. અતિ ભારે વરસાદ અને તેમાં ઇન્ડસ્ટ્રી હોવાના કારણે ખાણ ખનીજની ઘણી લીઝો, રેતી ઉદ્યોગ સાથે જોડાયેલા હેવી વાહનો, ઓવરલોડ ગાડીઓ જવાના કારણે રસ્તો તૂટી ગયો હતો. ભારે વરસાદ અને ઓવરલોડ ગાડીઓ જવાના કારણે આ રસ્તા તૂટે છે. આજે મેં જાહેરમાં જે અપીલ કરી બધાને, તંત્રને, જોડાયેલા લોકોને, રસ્તો બનશે સારો જ બનશે. સરકારના ગાઈડલાઈન મુજબ એસ્ટિમેટ પ્રમાણે જ બનવાનો છે. પણ પછી પણ જે ધ્યાન આપવું જોઈએ એ બધા જ લોકોએ ધ્યાન આપવું પડે. પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, આરટીઓ હોય કે પછી જે પણ હોય એ બધા જ લોકોએ ધ્યાન આપવું પડે. કારણ કે સરકાર વારંવાર રસ્તો નથી બનાવી આપવાનો. ને રસ્તો તૂટ્યા પછી આપણે કોઈના ને કોઈના માથે ઢોળી દઈએ છીએ. રસ્તો તૂટે છે એમાં એક ને ઘણા બધા લોકો જવાબદાર હોય છે. તો એ જવાબદારી પણ બધાએ સમજવી પડે અને રસ્તો તૂટે એટલે પ્રજાને સહન કરવું પડે અને પ્રજા દુઃખી થાય એટલે સરકારના માથે પાડે. સરકારની માનસિકતા એવી હોતી નથી કે પ્રજાને દુઃખી કરવાની. પ્રજાની સુખાકારી માટે સતત સરકાર ચિંતિત છે. તો એને ધ્યાનમાં રાખીને આજે મેં ઘણા બધા સૂચનો કર્યા છે. રસ્તો ખૂબ સારો બનશે. થોડો સમય લાગશે. લોકોએ પણ આ રોડ પર પસાર થનારા લોકોએ પણ થોડું સહન કરો. આટલો ટાઈમ સહન કર્યું છે તો થોડું તમારે સહન કરવું પડશે ને જે કામ થતું હોય ત્યાં થોડો સહયોગ આપશો અને સારામાં સારો રસ્તો બનશે એના માટે હું ગેરંટી આપું છું.